આંબાનું ખાસ પદ્ધતિથી વાવેતર કરી સફળતા મેળવનાર ખેડૂતને અમિત ઓડિયન રત્ન એવોર્ડ 2024માં એનાયત કરાયો છે। મળતી વિગત મુજબ પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક વિચારધારા ધરાવતા ખેડૂત નાથાભાઈ ભાટુ વર્ષ 2005માં જૂનાગઢ જિલ્લાના ચોકલી ગામમાં સ્થિત વૃંદાવન ફાર્મમાં આંબાના વૃક્ષોની આધુનિક પદ્ધતિથી ઉછેર કરી અભૂતપૂર્વ સફળતા મેળવી છે। આ નોંધપાત્ર યોગપાત્ર માટે અમિત ઓડિયન રત્ન એવોર્ડ 2024 એનાયત થયો છે। વૃંદાવન ફાર્મમાં 10 બાય 10 ફૂટના અંતરે આંબાનું વાવેતર કરવામાં આવેલું છે। દર વર્ષે આ આંબાનું કાપણી એટલે કે પ્રોનિંગ કરવામાં આવે છે અને તેઓ પોતાની ગૌશાળામાંથી મળતા ગૌમૂત્ર અને છાણનો ઉપયોગ કરીને વર્મી કમ્પોસ્ટ અને જીવામૃત જેવા પ્રાકૃતિક ખાતરોથી આંબાના વૃક્ષોની કાયમી માવજત કરે છે। આંબાના વૃક્ષોને ડ્રીપ ઇરિગેશન દ્વારા નિયંત્રિત પ્રમાણમાં પાણી આપવામાં આવે છે, જેનાથી મીઠાશ ભરેલી કેરીનું ઉત્પાદન થાય છે અને આર્થિક દ્રષ્ટિએ સારું ઉત્પાદન મળે છે। નાથાભાઈ ભાટુની ખંત અને મહેનતના લીધે વૃંદાવન ફાર્મની કેસર કેરીને વિશેષ પ્રસિદ્ધિ મળી છે। નાથાભાઈ ભાટુના મતે ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિથી આંબાનું વાવેતર એ ખેડૂતો માટે વધુ ફાયદાકારક છે।